પણ અમુક લોકો તો ખોટા ખોટા જ મેરિટ વધારે બનાવતા હોય છે. બીજી વસ્તુ તમને કહું, ટાટનું રિઝલ્ટ આ સૌથી વધારે સળગતો પ્રશ્ન છે. ટાટનું રિઝલ્ટ ક્યારે આવશે? ટાટનું રિઝલ્ટ ક્યારે આવશે? નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા 17મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ હું આપવાની મારી રીતે કોશિશ કરીશ. મિત્રો, તમે ઘણા બધા સવાલ મને પૂછેલા છે, એમાંથી મોટાભાગના સવાલના જવાબ મેં આપવાની આજના વિડીયોમાં કોશિશ કરવાનો છું. અને અમુક સવાલ, મોટાભાગના સવાલ તો છે એ કોમન જ હતા, જે આપણે ટાટ 1ની પરીક્ષાના રિઝલ્ટ બાબતના કોમન હતા અને વીએસ ભરતીની સેકન્ડ તબક્કાની બાબતમાં એક સમાન સવાલ મોટાભાગના હતા. તો આ બધામાં છે એક જ સવાલ લીધેલો છે, એના આધારે હું જવાબ તમને થોડાક આપી દઈશ. તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો, તમને બધા સવાલના જવાબ મળી જશે. તો ચાલો શરૂ કરીએ. કેવા સવાલ આવે છે ને કેવા જવાબ મળે છે તેની માહિતી. તો સૌપ્રથમ પહેલો સવાલ છે એ ધાર્મિક જોશી લખે છે કે બિહાર વરિયા સર, નમસ્તે સર, મારું 10% આર્થિક અનામતનું પ્રમાણપત્ર આવી ગયું છે. શિક્ષણ સહાયકની ભરતીમાં મારે સંસ્કૃત વિષય સાથે ટાટ 2માં 65.57નું મેરિટ તથા ટાટ 1માં 70.4%નું મેરિટ બને છે. જો 10% અનામત સિવાય ભરતી વખતે ઓપન કેટેગરીમાં પણ મળતું હોય તો શેમાં વધારે સિક્યોર ગણાય? સર, થોડું આ અંગે માર્ગદર્શન આપશો એવી અપેક્ષા. તો પહેલી વસ્તુ છે, તમને 10%નું અનામતનું જે સર્ટિફિકેટ મળી ગયું છે, તો 10%ના આધારે તમે ઈબીસી ની અંદર મતલબ ઈબીસી કોટામાં તમે ભરતીમાં લાગો છો કે ઓપનમાં લ્યો છો, સિક્યોરમાં કોઈ એવો ફરક પડતો નથી. સિક્યોર બધી જોબ વ્યવસ્થિત જ હોય છે, સિક્યોર હોતી જ હોય છે. પછી તમે ઓપનમાં લાગો છો, એસસી એસટી કે ઓબીસીમાં કે ઈબીસીમાં લાગો છો, એનાથી કોઈ ફરક પડતો નથી. તમને જેમાં મળે છે, જે લાભ મળતો હોય એના આધારે તમને જે તક મળે છે એ તકમાં તમે લઈને લાગી જજો. અને તમારું મેરિટ બી સારું છે, તમને વારો આવવાની શક્યતા સૌથી વધારે છે. ત્યારબાદ છે બીજો સવાલ છે, શોએબ જલવાણી લખે છે કે વીએસ 6 થી 8ની અત્યાર સુધીની ભરતીમાં કેટલી વાર 2 તબક્કામાં ભરતી આવી છે? તો અત્યાર સુધી 2 તબક્કાની અંદર ભરતી કેટલી વખત આવી છે એ તો મને બી નથી ખ્યાલ. મેં ટ્રાય કરી છે જોવાની, પણ મને ન્યૂઝ અંદાજિત નથી મળેલા, એટલે તમને ની માહિતી આપી શકું. પણ હા, ચોક્કસ જાણીને તમને કહીશ. આવતા સન્ડે કોમેન્ટ બોક્સમાં બને તો મને આ સવાલ કરજો, તમને જરૂરથી જણાવવાની કોશિશ કરીશ. ત્યારબાદ છે રાઠોડ મૌલિક સિંહ લખે છે કે વિદ્યાસહાયક ભરતી ફર્સ્ટ તબક્કો 17 જિલ્લામાં આવ્યો, હવે બીજો તબક્કો આવશે ખરો? અને આવે તો બીજા 16 જિલ્લાનો જ આવશે કે બધા જિલ્લાનો? હવે જો બીજો તબક્કો આવશે કે નહીં એની કોઈ ખાતરી નથી, અને કદાચ આવશે તો બાકીના જે જિલ્લા છે એના માટે જ આવશે, કેમ કે અમુક જિલ્લાની જે ભરતી થઈ ગઈ છે પહેલા તબક્કામાં, તો એનો આવવાની શક્યતા છે જ નહીં. બીજા બાકી જે રહેલા જિલ્લા છે એની જ ભરતી આવશે. જો આવે તો ક્યારે આવશે, શું થશે એ ખબર નથી, એટલે તમને ન કહી શકું. ત્યારબાદ મુલેશ રંગપરિયા લખે છે કે ટાટ 1માં કેટલી ભરતી આવશે અને મેથ સાયન્સમાં કેટલા મેરિટ અટકશે? રદ તો નહીં થાય ને? પ્લીઝ ગીવ આન્સર. તો પરીક્ષા રદ થશે કે નહીં થાય એના માટે મેં અગાઉ એક વિડીયો બનાવી દીધેલો છે, તમે બધા કદાચ જોઈ લીધો જ હશે. છતાં બી ન જોયો તો એક વખત જોઈ લેજો, તમને ચેનલ પર અવેલેબલ છે, તે મળી જશે. એમાં મેં વાત કરેલી છે કે ચેનલ અમલક આજે એક્ઝામ લેવાઈ હતી, એક્ઝામ કેન્સલ થવાની છે, એની કોઈ શક્યતા છે નહીં. બીજી વાત કરીએ તો કે કેટલી જગ્યા આવશે અને મેરિટ કેટલું રહેશે એની તો એક્ઝેક્ટ માહિતી ન, પણ હા, મેરિટ માટે તમને એક વિડીયો બનાવીને માહિતી આપવાનો છું. એ વિડીયો મિત્રો અત્યારે બની શક્યો નથી. મેં તમને વચ્ચે બી કીધું તો તમને ટૂંકમાં આપી દઈશ. ટૂંક સમયમાં પણ બોર્ડની એક્ઝામ આવી ગઈ, બોર્ડની કામગીરી આવી ગઈ છે, એના કારણે એ વિડીયો નથી બની શક્યો, પણ જલ્દી તમને એ વિડીયો બી આપી દઈશ કે અંદાજિત કેટલું મેરિટ રહેશે ટાટ 1ની ભરતીનું અને ટાટ 2 ઉચ્ચતર માધ્યમિકમાં, એનો બી તમને વિડીયો આપી દઈશ. પણ જગ્યા કેટલી આવશે એની કોઈ ચોક્કસ માહિતી હોતી નથી. ચાલો ભાઈ, 500, 600, 800, 1000, 1200, 1500 એવી કોઈ જગ્યાની ખાતરી હોતી નથી. ત્યારબાદ છે એ અનિતા પરમાર લખે છે કે ઇલેક્શન પછી ભરતી આવે એ વાત સાચી છે સર? તો બિલકુલ હા, મેં અગાઉ બી વાત કરી તે મુજબ ઇલેક્શન પછી તરત જ ભરતી આવવાની શક્યતા રહેલી છે, કેમ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શિક્ષકની ભરતીની પ્રક્રિયા ચાલુ જ હતી, પણ ઇલેક્શન આવવાના કારણે એ પ્રોસેસ અટકાવી દીધેલી છે. એ જે ઇલેક્શન પતશે એટલે માર્ચ મતલબ કે જૂન આસપાસ કે જુલાઈ પછી એના આસપાસ મતલબ ભરતી આવવાની શક્યતા રહેલી છે. જોઈ ક્યારે આવે છે એ હવે. ત્યારબાદ છે ગૌરી પટેલ લખે છે ગ્રાન્ટિંગ એડ એન્ડ ફૂલી ગવર્મેન્ટ સેકન્ડરી સ્કૂલની કમ્પેરિઝન અને શેમાં લેવું સારું રહે? તો કમ્પેરિઝન માટેનો ચોક્કસ એક વિડીયો બનાવવાનો છે કે ગ્રાન્ટેડમાં અને ગવર્મેન્ટમાં કેટલો ફરક હોય છે, શું ફરક હોય છે, એ બધું એક તમને ડિટેલમાં માહિતી આપીને એક વિડીયો બનાવવાનો છે, તમે ત્યાં જોઈ લેજો. પણ હા, એક વસ્તુ તમે કહેજો કેમાં લેવું સારું, તો કે ગવર્મેન્ટમાં મળતું હોય તો સારામાં સારું, પછી ગમે ત્યાં ગવર્મેન્ટમાં હોય, ફૂલી ગવર્મેન્ટ હોય તો સૌથી સારામાં સારું રહે છે. અને ગ્રાન્ટેડમાં જો તમને તમારા સિટી વિસ્તારમાં સારી સ્કૂલ હોય, લાંબા સમયથી ચાલી રહેતી હોય સ્કૂલ, એવી સ્કૂલ હોય મળતું હોય
તો તમારા ઘરની નજીક પ્રમાણે તમે લઈ શકો છો, પણ બને ત્યાં સુધી ફૂલ્લી ગવર્મેન્ટ જોબ સારામાં સારી ગ્રાન્ટેડ કરતા. ત્યારબાદ છે મિત્તલ પટેલ લખે છે કે ટાટમાં પહેલી ભરતી કરતા આ ભરતીનું મેરિટ હાઈ રહેશે કે નીચું જશે? પહેલી વખતે 250 માર્ક્સનું હતું અને અત્યારે 200 નું હતું, તમને શું લાગે છે? તો પહેલી વસ્તુ છે 250 ની લેવાય પરીક્ષા કે 200 માર્ક્સ ની લેવાય કે 300 માર્ક્સ ની લેવાય, એનાથી કોઈ મેરિટમાં ફરક પડતો નથી. મેરિટમાં તો જે વ્યક્તિનું જેટલા માર્ક્સ આવે છે એના આધારે જ મેરિટ બને છે. 250 એ બી 100% નું મેરિટ બને છે અને 200 માર્ક્સ એ બી 100% નું મેરિટ બને છે. મેરિટ તો સરખું જ બને છે, મેરિટમાં ઝાઝો ફરક પડતો નથી. પણ હા, એક વસ્તુ તમને કહી શકું કે મેરિટ નીચું રહેવાની શક્યતા છે. કેમ? તો એનું બી એક જ કારણ છે કે 2014 ની ભરતી, મતલબ 2014 ની જેને ટાટ એક્ઝામ પાસ કરેલી હતી, આ મિત્રોનું છે એ ફોર્મ આપોઆપ રદ થશે 2019 માં. એનો મતલબ કે જે એનું સર્ટિફિકેટ છે એ આપોઆપ રદ થઈ જશે, એની વેલિડિટી પૂરી થશે. એટલા માટે 2019 ની અંદર જે ટાટ લેવાઈ હતી એ એક્ઝામ જે લોકોએ પાસ કરેલી હશે અને થોડાક ઓછા ટકા બી હશે, મેરિટ ઓછું બી બનતું હશે, તો બી એને ચાન્સ રહેશે લાગવાનો. આવું મારો મત છે, જોઈએ શું થાય છે એ. ત્યારબાદ છે મયુર પટેલ લખે છે કે સર, હું પ્રવાસી શિક્ષક છું અને મારે 6 મંથની સાથે જ પગાર આવ્યો છે, તો આ આખો પગારના એક સાથે સ્કૂલ વાળા મારા બેંક એકાઉન્ટમાં નાખે તો કેટલા મહિનાનો એક્સપિરિયન્સ ગણાય? મેં સાંભળ્યું છે કે બેંકમાં દર એક મહિનાની એન્ટ્રી હોય તો જ અનુભવ ગણાય છે. આ વાત સાચી છે? એન્ડ મારે તો આજ પ્રમાણે 6-7 મહિને સેલરી આવે તો બેંકમાં કઈ રીતે એન્ટ્રી હોય તો અનુભવ ગણાય? પ્લીઝ રિપ્લાય. અને ટાટનું એનાલિસિસ ક્યારે કરવાના સર? તો પહેલી વસ્તુ છે કે ટાટનું એનાલિસિસ ક્યારે કરીશ? મેં તમને અગાઉ વાત કરી મુજબ ટાટની તમને માહિતી અંદાજિત મેરિટનો વિડીયો આપી દઈશ ટૂંક સમયમાં. હવે થોડોક રાહ જો, કારણ કે બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે, એક જ પેપર બાકી છે, એટલે તમને તરત જ એ વિડીયો બી આપી દેવાનો છું. ચિંતા નહીં કરો, ઝડપથી મળી જશે. અને બીજી વાત કરી તમારી વાત, તો કે પ્રવાસી શિક્ષક તરીકે તમને 6-7 મહિને પગાર મળે છે, એ પ્રોબ્લેમ બધે છે. 4-5-6-7 મહિના થાય છે પછી જ પગાર મળતો હોય છે. તો એક વસ્તુ છે, બેંકની અંદર તમે જ્યારે પગાર થાય છે ત્યારે તમે જુઓ તો તમને છે એ એક સાથે ઘણો બધો પગાર, મતલબ એક મહિનાનો તો 3000, દાખલા તરીકે આપણે અનુભવ કરી 3000 રૂપિયા હોય તો 6-7 મહિનાનો તો પગાર એ પ્રકારે બતાવે છે, એટલે એક સાથે મોટી રકમ જ બતાવવાના છે. અને બીજું તો કે તમને જ્યારે તમે સ્કૂલમાં પ્રવાસી શિક્ષકનો દર મહિનો તમે બનાવતા હશો, આખું જે કંઈ પણ કોઈ કામકાજનું તમારી વિગત, કેટલા પીરિયડ લીધા, એટલો ખર્ચ, એટલો પૈસા થઈ જાય, કઈ બી એવું તમે બનાવતા હશો તો એ બી તમારા માટે કામનો રહે. એ બધી વસ્તુ સાચવીને રાખો, કોઈ ફરક પડતો નથી, કોઈ વાંધો ન આવે. અનુભવમાં ચિંતા કરવા જેવી જરૂર નથી. તમારો અનુભવ એ પ્રમાણે જ ગણાશે તમે જ્યારથી લાગેલા હશો ત્યારથી. ત્યારબાદ છે કમલેશ ચૌધરી લખે છે કે ટેટ 1 માં બીએડ વાળાને લેવાના હોય તો પીટીસી કર્યું હોય તે ક્યાં જશે? તો કઈ નહીં જાય, પીટીસી વાળા બી ટેટ 1 માં રહેશે અને બીએડ વાળા બી ટેટ 1 માં રહેશે. આ તો એના જેવું છે, તમે ખ્યાલ હશે ટેટ 2 ની અંદર તમે જ્યારે મતલબ ફોર્મ ભરો છો તો ટેટ 2 ની અંદર પણ છે બીએડ વાળા ફોર્મ ભરી શકે છે, પીટીસી બીએ કરેલા બી ભરી શકે છે ને. તો બસ સિમ્પલ એ જ પ્રોસેસ છે, બીજું આમાં કઈ કશો ફરક પડેલો નથી. ટેટ 1 ની અંદર છે પીટીસી વાળા બી હશે ને બીએડ વાળા બી આવી શકશે, બીજો કોઈમાં ફરક નથી, કશે જવાના નથી, બધાનો વારો આવે. એટલા માટે આ પ્રોસેસ ચાલુ કરવાની કોશિશ કરેલી છે. ત્યારબાદ છે સિદ્ધિ રાવલ લખે છે કે ક્યારે ટાટ 1 નું રિઝલ્ટ ફાઇનલી આવશે એ કહો. થાકી ગયા હવે ખોટી વાતો બધાની ને ખોટા મેરિટ થી કે મારે તો આટલું છે ને મારે તો એટલું છે ને ફાકા જ મારતા હોય છે અમુક લોકો. તો આમાં એકદમ વાત સાચી છે, માનવ સ્વભાવ એવો જ હોય છે સિદ્ધિબેન કે તમે તમારી અસલિયત, મતલબ તમારું ઓરિજિનલ માર્ક્સ તમે ક્યારે કોઈને કહેતા નથી, તમારું ઓરિજિનલ મેરિટ કોઈને કોઈ કહેતું નથી. હંમેશા પોતાનું ઊંચું દેખાવા માટે મેરિટ વધારે જ બતાવતા હોય છે. પછી હા, અમુક લોકો સાચું બી બતાવતા છે, મેરિટ એમાં ના જ પાડતો, પણ અમુક લોકો તો ખોટા જ મેરિટ વધારે બનાવતા હોય છે. બીજી વસ્તુ તમને કહું, ટાટનું રિઝલ્ટ આ સૌથી વધારે સળગતો પ્રશ્ન છે. ટાટનું રિઝલ્ટ ક્યારે આવશે? ટાટનું રિઝલ્ટ ક્યારે આવશે? શું થશે? આ ઘણા બધાને પ્રશ્ન મૂંઝવે છે, ઇવન મને પણ મૂંઝવે છે કે આ પ્રશ્ન હકીકતે હવે રિઝલ્ટ ક્યારે આવશે. પણ આની એક્ઝેક્ટ મેં તમને વચ્ચે બી અમુક સમય ગયા સન્ડે કોમેન્ટ બોક્સ ને એના સન્ડે પહેલાના સન્ડે કોમેન્ટ બોક્સમાં બી મેં કીધું હતું એ મુજબ ટાટ 1 નું રિઝલ્ટની એક્ઝેક્ટ તારીખ કોઈ પાસે નથી, કોઈ તમને તારીખ નહીં આપી શકે. પણ આ એટલું જરૂર છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં આવવાની શક્યતાઓ રહેલી છે. માર્ચ એન્ડિંગમાં ક્યારે આવે, કાલે આવે, 15 દિવસ પછી આવે કે 10 દિવસ પછી આવે, એની એક્ઝેક્ટ તારીખ તમને કોઈ નહીં આપી શકે. કેમ કે એસીબી વાળા પણ છે એ તમને અલગ તારીખ આપે છે, એ બી તમને કોઈ ચોક્કસ તારીખ આપતા નથી. પણ હા, જ્યારે બી આવશે ત્યારે જરૂરથી તમને તરત જ માહિતી આપી દઈશ. ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી રાખજો. ત્યારબાદ છે અભિવી લખે છે કે સર ટાટનું રિઝલ્ટ આચાર સંહિતા લાગી છે તો રિઝલ્ટ આવે ખરું કે પછી મે મહિના બાદ જ આવશે? તો આચાર સંહિતા અને રિઝલ્ટને કશું લાગે ઓળખતું હોતું નથી. રિઝલ્ટ આવશે, ચિંતા નહીં કરો, તમારું આરામથી રિઝલ્ટ આવી જશે. ક્યારે આવશે એ જો ક્યારે આવે છે, લગભગ માર્ચ એન્ડિંગ સુધીમાં આવી જશે.
ત્યારબાદ છે નમ્રતા રામાનુજ લખે છે કે સર હાઈકોર્ટ બેલીફની એક્ઝામ લેવાય એને 6 મહિના થઈ ગયા, તો હવે રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે? તો પહેલી વસ્તુ કહી દો, હાઈકોર્ટના જે કંઈ પણ પ્રોસેસ છે એનાથી હું અજાણ છું, એટલે એક્ઝેક્ટ તમને માહિતી ના આપી શકું. અને બીજી વસ્તુ તો કે બેલીફનું રિઝલ્ટ બી ક્યારે આવશે એના બી કોઈ ચોક્કસ ન્યૂઝ નથી, એટલે તમને અત્યારે માહિતી નહીં આપી શકું. કેમ કે તમે ખુદ જોવો છો, જે 55 જગ્યા માટેની જે ભરતી થઈ હતી એનું હજી અત્યારે જ રિઝલ્ટ આવ્યું છે. જે કંઈ પણ ગણો એ મેરિટ લિસ્ટ કે કાંઈ પણ એ મુકાયું છે, કેટલો સમય થઈ ગયો પછી, એટલે આનું કાંઈ એક્ઝેક્ટ નક્કી નથી. હાઈકોર્ટ વાળાનું બહુ ગડબડ વાળું છે, ગડબડ ગોટા વાળું છે, એટલે કાંઈ કહી શકું નહીં. પણ જ્યારે આવશે જરૂર તમને તરત જ માહિતી હું આપી દઈશ. ત્યારબાદ છે એ સાબલિયા ચકુ લખે છે કે VS ની ભરતીમાં થયેલી PIL નું શું થયું અને ચુકાદો ક્યારે આવી શકે અને કોના તરફથી આવી શકે તે જણાવો. પહેલી વસ્તુ કે PIL નો ચુકાદો હજુ સુધી આવ્યો નથી. 19 તારીખે એનો ચુકાદો આવવાનો છે. 19/3 ની તારીખ આપેલી છે, તો 19/3 એટલે કે 2 દિવસ પછી ખબર પડે કે શું થાય છે અને ચુકાદો કોના તરફથી આવશે એ બી તમને ન કહી શકું, કેમ કે હું એટલું બધું જાણકાર નથી PIL કોર્ટ કેસની બાબતમાં. પણ હા, જેવો ચુકાદો જે આવશે તમને જરૂરથી વિડીયો થકી માહિતી હું આપી દઈશ. ત્યારબાદ છે ઈઝી તબલા રોહન દવે. વાહ, સરસ નામ, ઈઝી તબલા. રોહન દવે લખે છે કે 1149 પટ્ટાવાળાનું રિઝલ્ટ ક્યારે આવશે? 69 માર્ક્સ દિવ્યાંગ કેટેગરીમાં વારો આવી શકે. અને બીજું તો કે તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે લેવાશે? તો પહેલી વસ્તુ તમને કીધું 1149 જે પટ્ટાવાળાનું પરિણામ પરીક્ષા લેવાય છે, રિઝલ્ટ ક્યારે આવશે તો એક્ઝેક્ટ ન કહી શકું, કેમ કે 55 ની જગ્યાનું બી રિઝલ્ટ તમે જો એટલું બધું લેટ આવ્યું છે, એટલે એક્ઝેક્ટ તમને તારીખ સમય ન આપી શકું, કઈ કહી ન શકું. પણ હા, જ્યારે આવશે તમને જરૂર આપી દેશે. અને બીજી વાત તો કે 69 માર્ક્સ છે દિવ્યાંગ કેટેગરીમાં, તો વારો આવી શકે. તો એના માટે એટલું જ કહી શકું કે કેટેગરીમાં છે PH કેટેગરીના મેરિટ વિશે મને એટલો બધો અંદાજ નથી આવતો, એટલે તમને નહીં કહી શકું. પણ હા, કોઈ બીજા જાણકાર હોય એને તમે પૂછી શકો, નીચે કોમેન્ટ કરો. કોઈ સારો જાણકાર વ્યક્તિ વ્યુઅર આપણા હોય તો નીચે એને જવાબ જરૂર આપી દેજો આ વ્યક્તિને, ઈઝી તબલા રોહન દવેને. ત્યારબાદ ત્રીજો તમારો સવાલ છે કે તલાટી જુનિયર ક્લાર્કની પરીક્ષા ક્યારે લેવાશે? તો તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા છે એ તમારી ઓગસ્ટ આસપાસ લેવાની શક્યતા છે. મારો એક મિત્ર છે તલાટીમાં છે, એને જ આ વાત કરેલી છે કે તલાટીની એક્ઝામ છે આ ચૂંટણીને કારણે છે એ હોલ્ડ ઉપર મૂકી દેવાય છે. જે પરીક્ષા છે એ જુલાઈ ઓગસ્ટ આસપાસ કે એને પછી લેવાની શક્યતા રહેલી છે. ત્યાં સુધી એક્ઝામ નહીં આવે, આ યાદ રાખજો. ત્યારબાદ છે ચેતન ઘાઘરા લખે છે, ચેતન ઘાઘરા, હું PH ઉમેદવાર છું તો મારે ક્યારે હાજર થવાનું છે? તો પહેલી વસ્તુ, PH ઉમેદવારોનો જે કેસ થયેલો છે એનો તમને અત્યારે બધાને કહી દો. એનો ચુકાદો શું આવ્યો છે, શું છે એ મને નથી ખબર, કે ચુકાદો આવી ગયો છે એ બી મને માહિતી નથી મળેલી. પણ જેવી માહિતી મળશે તમને જરૂર આપીશ. અને બીજી વસ્તુ તો કે તમે ક્યારે હાજર કરવા થવાનું છે, તો એના માટે તમને મેસેજ આવશે અથવા તો કોલ તમને કરવામાં આવશે. તમારો નંબર હશે તો તમને કાંઈ બી કોઈ રીતે તમને કોન્ટેક્ટ કરવામાં આવશે, તમે કોન્ટેક્ટમાં રહેજો. અને બીજું, વિદ્યા સહાયકની વેબસાઇટ છે એને બી નિયમિત ચેક કરતા રહેજો. તમને એમાંથી બી માહિતી મળશે, કાં તમને કોલ કરશે અથવા મેસેજ કરશે. આ ત્રણમાંથી કોઈ એક પ્રોસેસ દ્વારા તમને જાણ કરવામાં આવશે. એટલા માટે તમારો જે નંબર આપેલો છે એને ચાલુ રાખજો. આ એક વસ્તુ યાદ રાખજો, ત્યારે તમને ખબર પડશે. ત્યારબાદ છે સચિન નાયક લખે છે કે ગવર્મેન્ટ સેકન્ડરીમાં જોબ હોય તો DEO ઓર EI માં જઈ શકાય છે. એના માટે કેટલો એક્સપિરિયન્સ જોઈએ, એક્ઝામ આપવી પડે? તો પહેલી વસ્તુ, DEO અને EI એક્ઝામ બે રીતે, મતલબ એ તમે પોસ્ટમાં બે રીતે જઈ શકો છો. એક સીધી રીત છે GPSC એક્ઝામ પાસ કરો, ગ્રેજ્યુએટ લેવલ ઉપર GPSC એક્ઝામ પાસ કરો અને DEO અથવા તો EI અથવા તો ADI કે AEI જે કાંઈ પણ પોસ્ટ છે એ પોસ્ટમાં તમે લાગી શકો છો ડાયરેક્ટ GPSC પાસ કરીને સીધા. અને એવું ન કરવું હોય ને તમે જોબ ચાલુ હોય સેકન્ડરીમાં કે હાયર સેકન્ડરીમાં, સરકારી વાત કરું છું, ગ્રાન્ટેડની વાત કરું, સરકારીની વાત કરું છું. સરકારીમાં તમે જોબ ચાલુ હોય તો તમે છે ખાતાકીય પરીક્ષા આપી અને પ્રમોશન મેળવી તમે EI કે DEO બની શકો છો. પણ એ પ્રોસેસ લાંબી છે. પ્રમોશન ક્યારેક નથી થતા, પ્રમોશનના પ્રોબ્લેમ બહુ થાય છે. એટલે એક વસ્તુ, તમારે જો બનવું હોય EI કે DEO તો સીધી પરીક્ષા આપો અને સીધા તમે DEO અથવા તો EI બનો. અને એક્સપિરિયન્સ કેટલો જોઈએ છે એ મારે તમે ટ્રાય કરી જાણવાની, પણ એક્સપિરિયન્સ વિશે મને માહિતી નથી મળી. પણ હા, એટલી વસ્તુ જરૂર છે કે તમે ફિક્સેશન પછી ફિક્સ પગારના જે સમયગાળો હોય છે 5 વર્ષ, એના પછી ખાતાકીય પરીક્ષા આપી શકો છો, એવી વાત મળી છે. છતાં જાણી લેજો, તમારા કોઈ તમે કદાચ જોબ ચાલુ હોય, તમારા નજીકના કોઈ ઓળખીતા જાણીતા વ્યક્તિ હોય તો એને બી જાણી લેજો, તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ છે ચિંતન પટેલ લખે છે કે અમારા ડોક્યુમેન્ટ વિદ્યા સહાયકની ભરતીમાં જમા છે અને મારે બીજી વેરિફિકેશનમાં આવી હોય તો શું ડોક્યુમેન્ટ મળી શકે ખરા? હું અંધ છું ને મને હાજર કર્યા નથી, એના આધારે જવાબ આપશો.
તો પહેલી વસ્તુ છે, તમે અંદર છો ને તમને હાજર કર્યા નથી, પીએચ ઓર્ડરને જે કેસ થયો છે એને કારણે એ વાત સાચી છે. અને બીજું શું, તમારા ડોક્યુમેન્ટ બી ત્યાં જમા છે, તો તમે કદાચ બીજી કોઈ પરીક્ષા આવે છે, ઇન્ટરવ્યુ આવે છે કે ડોક્યુમેન્ટ રજૂ કરવાના આવે છે, તો તમે જરૂર માંગી શકો છો, તમે લેખિતમાં એને અરજી કરી શકો છો, પુરાવા આપી શકો છો, અને એના આધારે તમને એ ડોક્યુમેન્ટ બી આપી શકે છે. અરજી કરવી પડે છે, સિમ્પલ. કોની પાસે ડોક્યુમેન્ટ છે એના આધારે એને તમારે પ્રતિ કરીને અરજી કરવી પડે છે. તમને કારણ બી બતાવવું પડશે કે મારા ડોક્યુમેન્ટ શેના માટે જોઈએ છે, ક્યારે પાછા આપીશ, એ બધું તમારે લેખિતમાં રજૂઆત કરવી પડે છે. ત્યારબાદ તમને ડોક્યુમેન્ટ મળી શકે છે. ત્યારબાદ છે નેહલ પટેલ લખે છે કે સર, વીએસ ભરતીમાં કેટલા કેન્ડિડેટ હાજર ના થયા તેની વિગત આપશો પ્લીઝ. તો પહેલી વસ્તુ છે, કેટલા કેન્ડિડેટ હાજર થયા નથી એની એક્ઝેક્ટ તો માહિતી નથી, પણ હા એક વસ્તુ છે કે દરેક જિલ્લા, જેટલા જિલ્લા હતા દરેક જિલ્લામાં છે ઓછામાં ઓછા 3 થી 4 કે 4 થી 5 વ્યક્તિઓ ગેરહાજર થયા છે. મને બી 3-4 વ્યક્તિઓના મેસેજ બી આવેલા હતા કે અમે નથી જવાના, પણ પછી એમ 1-2 તો એવા હતા પાછા જતા બી રહ્યા છે. એટલે આવું પ્રોસેસ બધી બી બની છે. 3-4 વ્યક્તિ હાજર નથી રહ્યા, કોઈ બી કારણથી હાજર નથી થયા. આ દરેક જિલ્લામાં થયું છે. ત્યારબાદ છે પટેલ બાબુભાઈ લખે છે કે ટાટમાં કેટલાય પાસ હોય છે સર, બીકોઝ પહેલા 150 નું પેપર હતું, હવે 200 નું છે, તો કેટલાય પાસ ઓપન ઓબીસી માં. તો પહેલી વસ્તુ તમને કરેક્ટ કહી દઉં કે પહેલા 150 નું નહોતું, પહેલા 250 માર્ક્સનું 250 માર્ક્સનું પેપર લેવાતું. આ તમારી ભૂલ છે, બરોબર. બીજી વાત કહી દઉં કે 200 માર્ક્સના પેપરમાં કેટલાય પાસ હતા ને 250 માં મને અત્યારે યાદ નથી કેટલાય પાસ હતા, પણ 200 માર્ક્સની જે હાલમાં એક્ઝામ લેવાય છે એમાં બધામાં તમારે 100 માર્ક્સ લાવવા પડે છે. 100 ઉપર માર્ક્સ હોય તો તમે પાસ ગણાવ છો, 100 થી નીચે તો તમે નાપાસ ગણાવ છો. અત્યારે હાલમાં આ પદ્ધતિ આ અમલમાં રહેલી છે બધા માટે, ઓપન, ઓબીસી, એસટી, એસસી બધા માટે આ એક જ વસ્તુ છે. 100 માર્ક્સ લાવો એના ઉપર તો તમે પાસ, બાકી નાપાસ થાવ છો. ત્યારબાદ છે રીટાબા સરવૈયા લખે છે કે સર, મેં બીએડ એક્સ આર્મી ના કોટા પર કર્યું છે, તેની અલગ સીટ હોય છે. પ્રોબ્લેમ એ છે ટાટ પાસ છું, પણ ટાટની એક્ઝામમાં એક્સ આર્મીની માહિતી ભરતા ભૂલી ગઈ છું. ભરતી થઈ ત્યારે એક્સ આર્મી કોટા ફોર્મ ભરી શકું કે ટાટમાં માહિતી નથી ભરી એટલે ના ચાલે? પ્લીઝ રિપ્લાય સર. તો આમાં એક વસ્તુ કહી શકું રીટાબા, તમારી પ્રોબ્લેમ છે એવી પ્રોબ્લેમ મારી સાથે એક વખત બનેલી હતી. મતલબ મારી સાથે એક અલગ પ્રોબ્લેમ હતી. મેં જ્યારે ટેટ 2 ની એક્ઝામ પાસ કરી હતી વચ્ચે એક વખત, ત્યારે મારી પાસે ઓબીસી નું સર્ટિફિકેટ નહોતું, એટલે મેં ઓપનમાં ફોર્મ ભરીને પાસ કરી હતી. પછી જ્યારે ભરતી આવી હતી, ભરતીમાં હું જ્યારે ફોર્મ ભરવા ગયો ઓબીસી ની અંદર, તો ઓબીસીમાં ભરતીનું ફોર્મ ભરાયું હતું જ નહીં, મારું ઓપનનું ભરાયું હતું. કેમ? તો કે મારી માર્કશીટ ઓપનની આધારિત હતી. તો આ એક પ્રોબ્લેમ બની શકે ખરા. તમારે જે માર્કશીટ છે એ માર્કશીટ શેના આધારે બનેલી છે એ એક કારણ બની શકે. બીજું, તમારે એક્સ આર્મીની કોટાની વાત છે તો કદાચ તમે ફોર્મમાં એક્સ આર્મી બતાવી શકો છો. આ જાણી લેજો. એસીબી ની હેલ્પલાઇન છે એની ઉપર કોલ કરીને તમને એક્ઝેક્ટ માહિતી મળશે. પણ કદાચ હું કહું છું ત્યાં સુધી પ્રોબ્લેમ થોડોક આવી શકે. તમે એક્સ આર્મી ના કોટામાં ફોર્મ ન ભરી શકો, કેમ કે તમારું ટાટનું રિઝલ્ટ છે એક્સ આર્મી ના કોટા પ્રમાણેનું છે. તમારી જાતિ પ્રમાણે ઓપન, એસસી, એસટી, ઓબીસી એના આધારે તમારું રહેલું છે. એટલે આ એક પ્રોબ્લેમ આવી શકે ખરા. છતાં બી હેલ્પલાઇન નંબર છે એ તમે એમાં જાણ કરી લેજો. ત્યારબાદ છે પટેલ બ્રિજલ લખે છે કે સર, ગ્રાન્ટેડ સ્કૂલમાં જોબ મળે તો જોબ લેવાય કે નહીં, એન્ડ તેમાં ફાજલ થઈએ તો શું કોઈ રક્ષણ મળે? તો પહેલી વસ્તુ તો કે જોબ તમને ગ્રાન્ટેડમાં મળતી હોય તો ચોક્કસ લઈ લેવાય. બીજી જોબ કોઈ ન હોય તો તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. સારી સ્કૂલ હશે તો બંધ નહીં થવાની હોય તો તમને કોઈ વાંધો નહીં આવે, તમારી જોબ સિક્યોર રહેશે. પણ હા એક વસ્તુ છે, ફાજલ પડી ગયા પછી પ્રોબ્લેમ થાય છે. મેં એના માટે એક વિડીયો બનાવેલો છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવાનો સમય નથી, પણ ચેનલ પર જોઈ લેજો, તમને છે એ વિડીયો મળી જશે. ફાજલ કઈ રીતે પડે છે, ફાજલ સામે રક્ષણ શું હોય છે, બધી માહિતી મેં ક્લિયર A to Z માહિતીમાં આપી દીધેલી છે. એક વખત એ વિડીયો શાંતિ જોઈ લેજો, એમાં બધી તમને માહિતી મળી જશે. ત્યારબાદનો સવાલ છે એ નેક્સ્ટ સવાલ છે એ રવિ પંડ્યા લખે છે કે આ વખતે સર ભરતી નીકળે ટાટ સાયન્સ મેથની, તો તેમાં EWC EBC 10% રિઝર્વેશનની જગ્યા બહાર પડશે તેમાં કે નહીં? તો પહેલી વસ્તુ છે, હમણાં તમે જોયું જીપીએસસી ની એક્ઝામ પરીક્ષા જે હતી એ પરીક્ષા શેના કારણે અટકેલી હતી? ફોર્મ ભરવાનું મતલબ ભરતી શેના કારણે અટકેલી હતી? આ 10% અનામતને કારણે અટકેલી હતી. 10% અનામત આવી ગયું, જાહેર થઈ ગયું, જાહેરનામું બહાર પડી ગયું, એના આધારે ફરીવાર એની ભરતી જાહેર થઈ છે 10% અનામતને આધારે. તો એક જ વાત તમને વારંવાર કહેતો આવું છું, હવે પછીની તમામ ભરતીની અંદર છે એ 10% અનામતનો જે નિયમ છે એ લાગુ પડવાનો છે. એ ચિંતા નહીં કરો, દરેક ભરતીમાં હવે 10% અનામત પ્રમાણે જ ભરતી થશે.
તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના આ વિડીયોની અંદર. આશા રાખું છું કે આ બધા સવાલ દ્વારા તમને તમારા મૂંઝવતા સવાલના જવાબ છે એ મળી ગયા છે અને મનમાં જે કન્ફ્યુઝન રહેલી છે દૂર થઈ ગઈ છે. છતાં બી કોઈ પ્રશ્ન તમારા મનમાં રહી જતો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જવાબ આપવાની જરૂરથી કોશિશ કરીશ. અને મિત્રો, મને બીજા બી સોશિયલ મીડિયા ઉપર ફોલો કરવાનું ભૂલતા નહીં. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર છે, ત્યાં બી તમે મને ફોલો કરી લેજો. ત્યાં બી તમને સમયસર અમુક માહિતી આપતો રહેતો હોઉં છું. તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલી જ માહિતી હતી. આશા રાખું છું માહિતી ગમી છે તો વિડીયોને લાઈક કરજો. બીજા મિત્રો સુધી માહિતી પહોંચવા માટે વિડીયોને શેર કરજો અને તમામને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી તમને સમયસર હું આપતો રહું છું. બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारा